નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? વાલી મિત્રો, તમને પણ મારા નમસ્કાર. બાળ દોસ્તો, અત્યારે હાલ કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે. એ મહામારીમાં આપણે એની સામે લડવાનું છે. કઈ રીતે લડીશું? બોલો જોઈએ, ખબર છે તમને? ચલો હું જ તમને કહી દઉં. એ લડાઈ સામે આપણે 3 શસ્ત્રો ઉગામવાના છે. કયા 3 શસ્ત્રો? તો પહેલાં વારંવાર સાબુથી હાથ ધોવાના. બીજું, માસ્ક પહેરવાનો પણ યોગ્ય રીતે પહેરવાનો. અને ત્રીજું, 2 માણસ વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવાનું. તો આપણે બધા આ લડાઈમાં જોડાઈશું અને કોરોનાને હરાવીશું. બરાબર ને? હા. હવે બાળ દોસ્તો, આજે આપણે અહીંયા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1માં એકમ 13 નાણાં વિશે સમજણ કેળવીએ. બાળ દોસ્તો, તમારે એક રમત રમવી છે? હા, રમત તો કોને ના ગમે? બધાને જ ગમે છે. બધાએ હા પાડી દીધી કે હા અમારે રમવું છે. તો આપણે એક જાદુઈ થેલીની રમત રમીએ. જાદુઈ થેલીની રમત તમારે કેવી રીતે રમવાની એની હું તમને સમજ આપી દઉં. તો સૌ પહેલાં મારી પાસે એક થેલી હશે. એ થેલીમાંથી હું કેટલાક સિક્કા વારા પરથી ક્રમશઃ બહાર કાઢીશ અને તમને બતાવીશ. તમારે એને ઓળખવાના છે. બરાબર ને? તો આપણે રમત શરૂ કરીએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા મારી પાસે આ એક જાદુઈ થેલી છે. એમાંથી હું એક સિક્કો બહાર કાઢું છું. ચલો, આવો સિક્કો તમે બધાએ જોયો છે? તો આ 50 પૈસા છે. કેટલા પૈસા છે? 50 પૈસા. બીજો સિક્કો લઈએ. જો જોઈએ, આ સિક્કો મારી પાસે છે. જોયો બધાએ? કેટલા રૂપિયાનો સિક્કો છે? 2 રૂપિયાનો. કેટલા રૂપિયાનો સિક્કો છે? 2 રૂપિયાનો. આવો કંઈક સિક્કો પડ્યો છે મારી પાસે. આ સિક્કો જોયો છે તમે બધાએ? હા, ઘણા બધા બોલ્યા કે હા અમે જોયો છે. તો બોલો જોઈએ, કેટલા રૂપિયાનો સિક્કો છે? 10 રૂપિયાનો. બરાબર. બાળ દોસ્તો, તમે બધા તમારા મમ્મી પપ્પા સાથે બજારમાં પણ જતા હશો અને તેઓ પણ આવા સિક્કાનો ઉપયોગ કરતા તમે જોયું હશે. અને ઘેર પણ તમારા મમ્મી પપ્પા આ પૈસા મૂકતા હોય ત્યારે તમે નજર તો કરી જ હોય કે ભાઈ આ 2 રૂપિયાનો સિક્કો છે, આ 5 રૂપિયાનો સિક્કો છે, આ 10નો સિક્કો છે. જોયું છે ને? તો આપણે બજારમાં જઈએ છીએ ત્યારે કંઈક ના કંઈક વસ્તુ ખરીદીએ છીએ. તો એ વખતે તમે વસ્તુ જ્યારે ખરીદો ત્યારે સામે શું આપો છો? પૈસા આપો છો. શું આપો છો? પૈસા. કહો જોઈએ, તમે જ્યારે તમારી પેન્સિલ લેવા જાઓ ત્યારે દુકાનદારને તમે શું આપો છો? હા, રૂપિયા આપો છો. આપો છો ને? સર્વસામાન્ય રીતે આપણે એવું બોલીએ છીએ કે મેં પૈસા આપ્યા અને બદલામાં વસ્તુ લીધી. તો તમને એમ થાય કે આ નાણું બેનને કહ્યું, તો નાણું એટલે શું? તો નાણું એટલે આપણે બજારમાંથી કંઈ પણ વસ્તુ ખરીદીએ અને એ વસ્તુના બદલામાં આપણે સામે જે કિંમત ચૂકવીએ છીએ એ રોકડ કિંમત હોય કે પછી ચલણી નોટોની કિંમત હોય, પણ આ કિંમત ચૂકવીએ છીએ એને આપણે ચલણી નાણું કહીએ છીએ. અને એ ચલણી નાણાં દ્વારા આપણે આપણા ખાદ્ય પદાર્થો પણ ખરીદીએ છીએ, આપણા કપડાં પણ ખરીદીએ છીએ, આપણી ભણવાની વસ્તુઓ ખરીદીએ છીએ, આપણી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણે આ રીતે ચલણી નાણાંનો ઉપયોગ કરીને ખરીદીએ છીએ. જો બાળ દોસ્તો, આપણે હાલ વાત કરી કે આપણે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એના બદલામાં આપણે ચલણી સિક્કા અથવા તો ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, અહીંયા એક રબર છે જેને તમે ગોટી પણ કહો
છો. આ રબરને તમે શું કહો છો? ગોટી કહો છો. તમે જ્યારે લખાણ લખો છો પેન્સિલથી ત્યારે એને ભૂસવા માટે જરૂર પડે તો આનો તમે ઉપયોગ કરતા હો છો. તો આ રબર કેટલા રૂપિયામાં મળે? કોઈ કહેશે મને? હા, કેટલા રૂપિયામાં મળે છે? 1 રૂપિયામાં. તો રબર આપણે કેટલા રૂપિયામાં ખરીદીએ છીએ? 1 રૂપિયામાં. તો આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 1 રૂપિયાનો. સરસ. હવે મારી પાસે આ એક માપપટ્ટી છે, જેને તમે ફૂટપટ્ટી કહો છો, પણ ખરેખર એ માપપટ્ટી છે. તો આ માપપટ્ટી તમે બજારમાંથી લાવો છો ત્યારે કેટલા રૂપિયામાં લાવો છો? હા, કેટલા રૂપિયામાં આવે છે? 5 રૂપિયામાં. તો માપપટ્ટીના આપણે કેટલા ખર્ચીએ છીએ? 5 રૂપિયા. તો આ માપપટ્ટી આપણે 5 રૂપિયામાં લાવીએ છીએ. અહીંયા આ જે મેં સિક્કો મૂક્યો છે તે કેટલા રૂપિયાનો સિક્કો છે? 5 રૂપિયાનો. કેટલા રૂપિયાનો છે? 5 રૂપિયાનો. તમે જ્યારે સ્કૂલમાં જાઓ ત્યારે તમારે આ વસ્તુની પણ જરૂર પડે છે. બોલો જો આ શું છે? સંચો. શું છે? સંચો. પેન્સિલને છોલવા માટે સંચાની જરૂર પડે. હવે સંચો બજારમાંથી તમે લાવો તો દુકાનદારને તમે કેટલા રૂપિયા આપો છો? હા, કેટલા આપો છો? 2 રૂપિયા. કેટલા આપો છો? 2 રૂપિયા. તો સંચો આપણને 2 રૂપિયામાં મળે. તો આ સિક્કો મૂક્યો છે મેં, કેટલા રૂપિયાનો છે? 2 રૂપિયાનો છે. બાળ દોસ્તો, તમે જ્યારે ઘરે જમવા બેસો ત્યારે તમે આનો ઉપયોગ કરો છો. શું છે કહો જોઈએ? ચમચી. શું છે? ચમચી. ચમચી કેટલા રૂપિયામાં આવે છે? તો 10 રૂપિયામાં. સરસ. તો અહીંયા જુઓ, આ ચમચીના આપણે 10 રૂપિયા મૂક્યા. તો 10નો સિક્કો તમે જોયો? આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 10 રૂપિયાનો. કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. આ કેટલા રૂપિયાનો છે? 1 રૂપિયાનો. આ 2 રૂપિયાનો સિક્કો. આ 5 રૂપિયાનો સિક્કો. અને આ 10 રૂપિયાનો સિક્કો. એના સિવાય તમે કદાચ બીજા સિક્કા જોયા હશે અથવા તો ન પણ જોયા હોય તો હું તમને બતાવું કે ઘણા સમય પહેલાં આવો એક સિક્કો હતો. દેખાય છે તમને? કેટલા લખેલા છે? આની ઉપર 20 લખેલા છે. તો આ 20 પૈસાનો સિક્કો છે. કેટલા પૈસાનો? 20 પૈસાનો સિક્કો છે. ત્યાર પછી કદાચ તમે આવો સિક્કો પણ જોયો હશે. તો આ જુઓ, આ 25 પૈસાનો સિક્કો છે. કેટલા પૈસાનો? 25 પૈસાનો. આના ઉપર આ લખેલું છે, આ 2 લખ્યા છે, પાછળ 5 લખ્યા છે, એટલે કે 25 પૈસા લખ્યા છે. તો આ રીતે તમે કદાચ તમારા ઘેર પણ જો પૈસા પડ્યા હોય તો એમાં આવો સિક્કો તમે જોયો હશે. ત્યાર પછી કદાચ તમે આવો સિક્કો પણ જોયો હશે. તો આ છે 50 પૈસાનો સિક્કો. કેટલા પૈસાનો? 50 પૈસાનો સિક્કો. તો આ રીતે બજારમાં આ જે ચલણી સિક્કા છે તે અત્યારે હાલ આપણે કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો બાળ દોસ્તો, અહીંયા તમને 2 સિક્કા દેખાય છે. દેખાય છે ને? એક આ સિક્કો છે અને એક આ સિક્કો. હવે આના ઉપર શું લખેલું છે? 1 લખેલો છે. અને આના ઉપર પણ શું લખેલું છે? 1 લખેલો છે. તો અહીંયા આ 2 સિક્કાની જે સાઈઝ અથવા તો જે માપ છે એ તમને કેવું લાગે છે? એક સરખું લાગે છે? ના. કેવું લાગે છે? નાનું મોટું. કેવું લાગે છે? નાનું મોટું. પણ કિંમત કેવી છે બેની? સરખી. કેવી છે? સરખી. કેમ સરખી? તો આ પણ 1 રૂપિયાનો સિક્કો છે અને આ પણ 1 રૂપિયાનો સિક્કો છે. આ બંનેનું માપ નાનું મોટું છે પણ કિંમત કેવી છે?
સરખી. તમારા ઘરમાં તમને રૂપિયાનો આવો સિક્કો પણ જોવા મળશે અને આવો સિક્કો પણ જોવા મળશે. બજારમાં તમે કંઈ ખરીદવા જાઓ ત્યારે આ સિક્કો આપો તો પણ રૂપિયાની વસ્તુ જે તમને મળતી હોય એ જ વસ્તુ મળે, અને આ સિક્કો લઈને જાઓ ત્યારે પણ એ રૂપિયાની કિંમત જે હોય અને એ પ્રમાણે એ કિંમતની જે વસ્તુ મળતી હોય એ એટલી જ મળે. આમાં એનું જે માપ છે એ નાનું મોટું છે, પણ કિંમત કેવી છે? સરખી. હવે જોઈએ આપણે 2 રૂપિયાના સિક્કાને. જુઓ બાળકો, જેમ આપણે રૂપિયાના સિક્કાનું જોયું તેમ અહીંયા આ કેટલાક સિક્કા મૂકેલા છે. જોઈએ એના ઉપર શું લખેલું છે. તો આપણે અંક વાંચીશું. તો અહીંયા કેટલા લખ્યા છે? 2. અહીંયા પણ કેટલા લખેલા છે? 2. અને આ સિક્કા પર પણ કેટલા લખેલા છે? 2. ત્રણે 3 સિક્કા એ કેટલા રૂપિયાના છે? 2 રૂપિયાના છે. કેટલા રૂપિયાના છે? 2 રૂપિયા. જેમ રૂપિયાના સિક્કામાં થયું એમ અહીંયા પણ એવું જ છે. આ ત્રણે 3 સિક્કા છે એનું માપ થોડુંક નાનું મોટું છે. થોડોક ફેરફાર છે, પણ એની જે સાઈઝ, એનું જે માપ એ થોડુંક નાનું મોટું છે, પણ કિંમત કેવી છે? એક સરખી. કેવી છે? એક સરખી. આ પણ 2 રૂપિયા, આ પણ 2 રૂપિયા અને આ પણ 2 રૂપિયા છે. જુઓ બાળ દોસ્તો, એ 5 રૂપિયાના સિક્કા મૂકેલા છે. આના ઉપર પણ 5 લખેલા છે, આના ઉપર પણ 5 લખેલા છે અને આના ઉપર પણ કેટલા લખેલા છે? 5 લખેલા છે. હવે આમાંની ગોળાઈ જોવા જઈએ તો માપ કેવું છે? સરખું, પણ એની જાડાઈમાં ફેર છે. આ 5નો સિક્કો થોડો વધારે જાડો લાગે છે અને આ થોડાક ઓછા લાગે છે, પણ એની કિંમત કેવી છે? એક સરખી છે. કેવી છે? એક સરખી. બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે જો 5 રૂપિયાની વસ્તુ તમારે લેવાની હોય તો તમે આ સિક્કો આપો તો પણ મળે, આ સિક્કો આપો તો પણ મળે અને આ સિક્કો આપો તો પણ એ 5 રૂપિયાની વસ્તુ તમને મળે. બાળ દોસ્તો, આપણે એક પ્રવૃત્તિ કરી કે વસ્તુ કયા સિક્કા દ્વારા આપણે મેળવીએ છીએ. નાની વસ્તુ હોય અથવા તો ઓછી કિંમતની વસ્તુ હોય તો નાનો એટલે કે ઓછી કિંમતનો સિક્કો આપવો પડે, અને વધારે કિંમતની વસ્તુ હોય તો મોટી કિંમતનો એટલે કે વધારે કિંમતનો સિક્કો આપણે બજારમાં આપવો પડે. પણ ઘણી વખત આપણે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે એકલા સિક્કા જ આપણે વાપરતા નથી. કેટલીક ચલણી નોટોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ને. તમે નોટો જોઈ તો છે, પણ આપણે અહીંયા એક બીજી પ્રવૃત્તિ કરીએ અને એ નોટોને આપણે ઓળખવા પ્રયત્ન કરીએ. જો બાળ દોસ્તો, અહીંયા આ એક ચલણી નોટ મૂકેલી છે. એના ઉપર કેટલા લખેલા છે? 5 લખેલા છે. કેટલા લખેલા છે? 5. બજારમાં તમે કંઈ પણ ખરીદવા જાઓ ત્યારે આવી ચલણી નોટનો પણ તમે ઉપયોગ કરતા હશો. તો આ 5 રૂપિયાની નોટ છે. જુઓ, હમણાં તમે 5 રૂપિયાની નોટ જોઈ, એના કરતાં થોડીક વધારે કિંમત એટલે કે 5 કરતાં ડબલ. તો 5 કરતાં ડબલ એટલે કેટલા થાય? 10. તો અહીંયા તમને 10 રૂપિયાની નોટ જોવા મળશે. જોઈને તમે કેટલા રૂપિયાની નોટ છે? 10 રૂપિયાની. જુઓ તમે, અહીં પણ 10 લખેલા છે, અહીંયા પણ લખેલા છે, અહીંયા પણ લખેલા છે. એના નીચે આ બીજી નોટ છે, એમાં પણ જુઓ, અહીં પણ કેટલા લખેલા છે? 10 રૂપિયા. અહીં પણ કેટલા લખેલા છે? 10 રૂપિયા. અને અહીંયા પણ કેટલા લખેલા છે? 10 રૂપિયા. તો જેમ હમણાં આપણે સિક્કાનું જોયું એમ અહીંયા નોટનું પણ એવું છે. આ ચલણી નોટ છે, 2 નોટો 10-10 રૂપિયાની છે. આ પણ 10 રૂપિયાની નોટ છે અને આ પણ 10 રૂપિયાની નોટ છે. છતાં બેનો જે આમ જોવા જઈએ તો દેખાવ આપણે સામાન્ય રીતે કહીએ તો અલગ અલગ છે. આ નોટ પણ અલગ લાગે છે અને આ નોટ પણ આપણને અલગ લાગે છે. સાઈઝ જોવા જઈએ, એનું માપ
તો એમાં પણ ફેરફાર છે. આ થોડીક લાંબી લાગે છે, આ થોડીક એના કરતાં ટૂંકી લાગે છે, પણ છતાં એ બંનેની કિંમત કેવી છે? એક સરખી. કેવી છે? એક સરખી. આ પણ 10 રૂપિયા છે અને આ પણ 10 રૂપિયા છે. જો બાળ દોસ્તો, તમે હમણાં 5ના ડબલ એટલે કે 10, 10ની નોટ જોઈ. હવે 10ની નોટ એના ડબલ એટલે કે 20 રૂપિયા થાય. તો અહીંયા આ બે નોટ તમને જોવા મળે છે એ કેટલા રૂપિયાની છે? તો જુઓ અહીંયા લખેલા છે 20. કેટલા લખેલા છે? 20. આ લખેલા રહ્યા 20. અહીંયા નીચે પણ એક નોટ આપી છે, એના ઉપર પણ જોઈએ તો આ કેટલા લખેલા છે? 20. આ કેટલા લખેલા છે? 20. બંનેની કિંમત કેવી છે? એક સરખી. કેવી છે? એક સરખી. કલર પણ જુદો છે, પણ કિંમતમાં કંઈ ફરક પડતો નથી. જો બાળકો, અહીંયા આ બે નોટ મૂકેલી છે, જોઈએ કેટલા રૂપિયાની છે? તો અહીંયા લખ્યા છે 50 રૂપિયા. કેટલા લખ્યા છે? 50. આ નોટમાં પણ કેટલા લખેલા છે? 50 લખેલા છે. તો આ નોટ પણ 50 રૂપિયાની છે અને આ નોટ પણ કેવી છે? 50 રૂપિયાની. એક સરખી. આની એ 50 રૂપિયા કિંમત થાય અને આની 50 રૂપિયા થાય. જેમ તમે 50 રૂપિયાની નોટ જોઈ એમ 50ના ડબલ કેટલા થાય? 100 થાય. તો અહીંયા તમે જુઓ, આ કેટલા રૂપિયાની નોટ છે? 100 રૂપિયાની. અહીં લખ્યા છે આ 1 અને એની પાછળ કેટલા શૂન્ય લગાવ્યા છે? 2. એટલે કેટલા થયા? 100. એ જ રીતે અહીંયા નીચેની નોટ જુઓ તો એમાં પણ આ 1 છે, એની પાછળ 2 શૂન્ય છે, એટલે કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા. જેમ 10 રૂપિયાની નોટ હતી, 20 રૂપિયાની હતી, 50 રૂપિયાની હતી, એમ અહીંયા આ 100 રૂપિયાની નોટ છે, પણ એમાં બંને નોટમાં થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે? જુઓ જોઈએ. હા, બોલ્યા બરાબર. એક નોટ થોડી લાંબી છે અને એક નોટ થોડી ટૂંકી છે. આ નોટ છે આના કરતાં ટૂંકી છે અને આ નોટ છે તે આના કરતાં થોડીક લાંબી છે, પણ કિંમત કેવી છે બંનેની? સરખી. કેવી છે? સરખી. સરસ. જો બાળકો, જેમ તમે 100 રૂપિયાની નોટ જોઈ એમ અહીંયા એના કરતાં થોડી મોટી કિંમતની નોટ એટલે કે 100ના ડબલ 200. તો આ નોટ છે કેટલા રૂપિયાની છે? 200 રૂપિયાની છે. તો તમને કદાચ તમારા ઘેર આવી નોટ પણ જોવા મળતી હશે. તો આ કેટલા રૂપિયાની નોટ છે? 200 રૂપિયાની. હવે તમે હમણાં 200 રૂપિયાની નોટ જોઈ. હવે અહીંયા જોઈએ તો આ કેટલા રૂપિયાની નોટ છે? કોણ કહેશે? હા, 2ની જગ્યાએ કેટલા લખેલા છે? 5 અને પાછળ કેટલા શૂન્ય મૂકેલા છે? 2. તો કેટલા રૂપિયાની નોટ થઈ? 500 રૂપિયાની નોટ. કેટલા રૂપિયાની? 500 રૂપિયાની નોટ. આવી નોટ પણ તમારા પપ્પા અથવા તો મમ્મી એ ઘરમાં તમને બતાવતા હશે અથવા તો તમે નોટ જોઈ હશે. ક્યાંક ખરીદી કરવા જાઓ ત્યારે કંઈક મોટી ખરીદી કરી હોય તો એ વખતે પપ્પા આવી નોટ પણ ચૂકવતા હશે. તો આ કેટલા રૂપિયાની નોટ છે? 500 રૂપિયાની. જુઓ બાળ દોસ્તો, અહીંયા એક મોટી કિંમતની નોટ છે. હવે તમે જુઓ તો અહીંયા આ નોટ છે એના ઉપર કેટલા લખેલા છે? તો અહીંયા તો 2 લખ્યા છે, પણ એની પાછળ કેટલા શૂન્ય છે? ગણો જોઈએ. 3 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. તો આ રૂપિયા 2000ની નોટ છે. કેટલા રૂપિયાની નોટ છે? 2000ની નોટ છે. આ મોટામાં મોટી ચલણી નોટ એટલે કે 2000ની નોટ છે. બરાબર ને? તમે આ બધી નોટો જોઈ છે ને? સરસ. તો આ જે નોટો તમે જોઈ અહીંયા એ બધી ચલણી નોટો કહેવાય. શું કહેવાય? ચલણી નોટો કહેવાય. તમે જ્યારે બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે પપ્પા અથવા મમ્મી
તમારી વસ્તુ ખરીદી આપે એના બદલામાં આ ચલણી નોટો અને ચલણી સિક્કાનો ઉપયોગ કરે છે. બાળ દોસ્તો, તમને જુદી જુદી ચલણી નોટો જોવાની મજા આવી ને? હવે નાણાંનું કુટુંબ જોઈએ તો બધાની નજર અહીંયા. આપણે નાણાંના કુટુંબને ઓળખીએ. બાળ દોસ્તો, કેટલા લખેલા છે? 1 રૂપિયો. તો રૂપિયાના પરિવારમાં અથવા તો રૂપિયાના કુટુંબમાં કોણ આવે તે જોઈએ. તો અહીંયા 1 રૂપિયાનો પરિવાર એટલે 1 રૂપિયાનો સિક્કો. 50 પૈસાના સિક્કા એનો પણ રૂપિયાનો પરિવાર બને. અને 50 પૈસાના 2 સિક્કા મૂકીએ એટલે 1 રૂપિયો થાય. આપણે 2 રૂપિયાના પરિવારને સમજીએ તો 2 રૂપિયા એટલે રૂપિયાના કેટલા સિક્કા થશે? બોલો જોઈએ. હા, 2 રૂપિયા એટલે કે રૂપિયાના 2 સિક્કા. 2 રૂપિયા એટલે 2નો 1 સિક્કો. 5 રૂપિયા રૂપિયાના સિક્કા છે અને તમારે એના 5 રૂપિયા કરવા છે તો રૂપિયાના કેટલા સિક્કા લેવા પડશે? 5 રૂપિયા. તો આપણે રૂપિયાના 5 સિક્કા ગોઠવીએ. કેટલા થયા રૂપિયાના સિક્કા? 5. હવે માનો કે આપણી પાસે 2 રૂપિયાના સિક્કા છે અને 5ના સિક્કા છે અને 2 રૂપિયાના સાથે સાથે 1ના પણ સિક્કા છે. તો આપણે 2 રૂપિયાના સિક્કાનો અને રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને 5 રૂપિયા બનાવવા છે. તો કઈ રીતે કરી શકાય જોઈએ. તો પહેલાં આપણે 2 રૂપિયાનો એક સિક્કો લઈશું. હવે આપણી પાસે 2નો એક જ સિક્કો છે અને બાકીના રૂપિયાના સિક્કા છે અને 5 રૂપિયા આપણે કિંમત તૈયાર કરવી છે. તો શું કરીશું? તો 2ની સાથે રૂપિયાના કેટલા સિક્કા લઈશું? 3. 1 2 અને આ 3. તો 5નો આ એક પરિવાર ઊભો થયો. એમાં 2નો સિક્કો 1 અને રૂપિયાના 3 સિક્કા. તો કેટલા થયા? 2 વત્તા 1 એટલે 3. 3 ને 1 4. 4 ને 1 5 રૂપિયા. હવે આપણી પાસે 2ના 2 સિક્કા છે અને રૂપિયાના સિક્કા છે. તો આપણે 2 રૂપિયાના સિક્કાનો અને 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીએ. તો 2 રૂપિયાનો આ એક સિક્કો, 2 રૂપિયાના 2 સિક્કા. 2 ને 2 કેટલા થયા? 4. કેટલા થયા? 4. હવે એમાં આપણે 1 રૂપિયો મૂકીએ એટલે કેટલા થઈ જશે? 5 રૂપિયા થયા ને? 5. 2 ને 2 4. 4 ને 1 5. તો આ પણ 5 રૂપિયાનો પરિવાર થયો. હવે માનો કે આપણી પાસે 5નો સિક્કો છે જ. તો આપણે શું કરીશું? 5નો એક સિક્કો ગોઠવીશું એટલે કેટલા થશે? 5 થશે. તો અહીંયા બીજા કોઈ સિક્કાની જરૂર પડશે નહીં. તો આ રીતે રૂપિયા સિક્કા દ્વારા, 2 રૂપિયાના સિક્કા દ્વારા અને 5 રૂપિયાના સિક્કા દ્વારા આપણે 5 રૂપિયાની કિંમત બનાવી ને? બાળ દોસ્તો, અહીંયા લખ્યા છે 10 રૂપિયા. હવે રૂપિયાના આપણે સિક્કા ગોઠવીએ તો કેટલા ગોઠવવા પડશે? 10. તો 10 રૂપિયા એટલે રૂપિયાના 10 સિક્કા. હવે આપણી પાસે 2 રૂપિયાના સિક્કા છે તો 2ના સિક્કાનો ઉપયોગ કરીએ. 2 વત્તા 2. 2 ઉમેરીએ છીએ ને આપણે તો ગણીએ તો 2 ને 2 4. 4 ને 2 6. 6 ને 2 8. 8 ને 2 10. એ જ રીતે 5ના સિક્કાનો ઉપયોગ કરીએ તો 5ના સિક્કા કેટલા મૂકવા પડશે? 2. કેટલા મૂકવા પડશે? 2. 5 ને 5 10. આ રીતે 2ના સિક્કા અને 5ના સિક્કા અને રૂપિયાના સિક્કા લઈ અને 10 રૂપિયા બનાવી શકાય. બાળ દોસ્તો, આપણે બધાએ નાણાંના કુટુંબની સમજ મેળવી. હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ. તમે બધા તમારી સ્વઅધ્યયન પોથી લઈને તો બેઠા જ હશો, પેન્સિલ પણ હશે. તો આપણે આજે એક પ્રવૃત્તિ કરવાની છે. પહેલાં અહીંયા નજર રાખો, જુઓ અને પછી એ પ્રવૃત્તિ તમે પણ કરજો. જુઓ બાળ દોસ્તો, સ્વઅધ્યયન પોથીમાં આ એક સૂચના છે, સિક્કાની છાપ પાડો. તો
અહીંયા આપણને 1 રૂપિયાનો સિક્કો આપ્યો છે, તો એની આપણે છાપ પાડવાની છે. કઈ રીતે છાપ પાડવાની? તો પેન્સિલથી. તો શું કરીશું? સૌ પહેલાં આપણે 1 રૂપિયાનો સિક્કો લઈશું અને આપણી જે સ્વઅધ્યયન પોથી છે એના પાન નીચે આપણે એ સિક્કાને ગોઠવી દઈશું. ત્યાર પછી એના ઉપર હળવા હાથે શું કરવાનું છે? પેન્સિલ ઘસવાની છે. આ રીતે તમે પેન્સિલ ઘસશો એટલે સિક્કાની છાપ ઉપસી આવશે. હવે જ્યારે સિક્કો મૂકી અને આપણે છાપ પાડતા હોય ત્યારે આપણે હળવા હાથે પેન્સિલ ઘસીશું. બહુ દબાણપૂર્વક પેન્સિલને ઘસીશું નહીં. રબરથી આપણે એની સાઈડો થોડી લૂસી દઈશું. આ રીતે તમારે એ સિક્કાને બીજી સાઈડ એટલે કે એની વિરુદ્ધ સાઈડ છે એ અહીંયા મૂકવાની અને એની છાપ પાડવાની. એમાં બધા જ સિક્કા જે આપેલા છે તમે જુઓ કે અહીં 2નો સિક્કો છે, એની બંને સાઈડની તમારે છાપ પાડવાની છે. 5ના સિક્કાની પણ પાડવાની છે અને 10ના સિક્કાની છાપ પાડવાની છે. આ પ્રવૃત્તિ કરવાનું ગમશે ને તમને? બાળ દોસ્તો, આપણે હાલ એક પ્રવૃત્તિ કરી છાપ પાડવાની. આપણે શરૂઆતમાં જ ચલણી સિક્કાની ઓળખ મેળવી, ત્યાર પછી ચલણી નોટોની ઓળખ મેળવી, નાણાંના પરિવારને આપણે સમજ્યા. ફરી મળીશું આવતા એપિસોડમાં. આવજો.